જય શ્રી વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 9 હિન્દીમાં પાઠ 21 નો બીજો ભાગ ક્રાંતિકારી શેખર કા બચપન નો બીજો ભાગ આપણે ભણવાના છીએ. તો મિત્રો આપણે આજે શેખર છે એ અસહયોગ આંદોલનની એક લહેરની અંદર એને જવાની ઈચ્છા છે, ચેષ્ટા છે, પરંતુ નાનો હોવાના કારણે એ જઈ શકતો નથી. વિદેશી કપડાઓનો યુક્તે વિદેશી વસ્તુનું મહત્વ હતું અને વિદેશી વસ્તુઓનો અસ્વીકાર પણ લોકો કરવા તૈયાર થયા અને બધા કપડાઓ આ શેખરે એક વરાંડાની અંદર ભેગા કર્યા, ખિડકીમાંથી બહાર લાવી અને એ કપડાની હોળી કરે છે. એ પહેલાં અમુક લોકો દૂર દૂર સુધી ગાંધી કા બોલબાલા, દુશ્મન કા મુંહ કાલા આવો એક વાક્ય બોલે છે. શેખરને પણ એમાં જુસ્સો રહે છે અને આ કપડાની હોળી જે છે એ કરવા તૈયાર થઈ છે. माँ के अतिरिक्त उस घर में अभी कोई नहीं था. मिट्टी का तेल लिया, बाकस लेकर आग जलाई और उसके चारों तरफ वो गांधी का बोलबाला, दुश्मन का वो काला ऐसा बोल बोल कर अपना आंदोलन, अपना भाव को प्रकट कर रहा था. थोड़ी देर में माँ आई. उसके गालों में एक विदेशी लाल देखकर देखा और लेकिन राख ढेर हो गया. सारा जो कपड़ा था वो राख हो गया. शेखर के मन में विदेशी माता के प्रति घृणा थी. हाँ, अंग्रेजी वो जानता था, लेकिन उसके पिताजी वो हिंदी नहीं सिखा रहे थे, उसको हिंदी सीखनी थी. पुरानी बातें भी याद करके और नई थी. अपने भाइयों सब अंग्रेजी में बात कर रहे थे. शेखर को वो अच्छा नहीं लगता था. वो हिंदी में पढ़ना चाहता था, लेकिन उसकी पहली आया वो ईसाई थी और अंग्रेजी बोलती थी, इसलिए उसके मन में अंग्रेजी का भाव ही था. अंग्रेजी बोलता था, लेकिन उसके मन में तो अभी भारत देश का है, इसलिए हिंदी बोलने के लिए तलब थी और उसने अंग्रेजी की शिक्षा के साथ हिंदी शिक्षा भी प्रारंभ सीखने के लिए उसने बड़ी लगन से हिंदी पढ़ना शुरू किया. बड़ी लगन से हिंदी को, वो अपनी भाषा है, भारत की भाषा है, देश की भाषा है, इसलिए अब आगे हम पढ़ते हैं और वो अपने हिंदी ज्ञान को प्रमाणित करने के लिए और गांधी के प्रति श्रद्धा जैसे व्यक्त करने का कोई साधन उसे प्राप्त न प्रकट करने के लिए उसने एक राष्ट्रीय नाटक लिखना आरंभ किया. लेखक जे छे शेखर जे छे ए हिंदीનું કોઈ જ્ઞાન હતું નહીં, થોડું હિન્દી શીખ્યો એને કારણે નવા ભાવો એક નાટક લખ્યું અને એક નાટક લખવાની શરૂઆત એ કરે છે. जीवन में देखे हुए एकमात्र खेल की स्मृति अभी ताजी थी, इसलिए उसने विशेष घटनाएं लिखी नहीं थी. अभी उसने वो नाटक देखा, घटना देखी, उस घटने को याद करके वो नाटक लिखना चाहता था. प्रस्ताव को ज्यों की त्यों हथेलियों में केवल कहीं कहीं कुछ मामूली परिवर्तन करना पड़ा. उसके बाद नाटक का आरंभ. नाटक ने शुरुआत करी. एक स्वाधीन लोकतंत्र भारत का विराट स्वाधीन लोकतंत्र આ બહુ મહત્વનું વાક્ય છે. સ્વાધીન એટલે શું કે પોતાના પર આધીન રહે. આપણા દેશની અંદર અંગ્રેજો આવ્યા, અંગ્રેજોએ ઘણું કામ સારું કર્યું. શિક્ષણની બીજી શિસ્ત પણ એ જે જોખમી કરતા હતા, પોતાનો દેશ પરાધીન હતો, એ લોકોને ગમતું ન હતું, સ્વાધીનતામાં હતો. તો ક્રાંતિકારીઓએ, રાજાઓએ, મહારાજાઓએ, દરેક વ્યક્તિઓએ એમાં પોતાની જેટલી વાત કરવાની હતી એ બધી વાત એને કરી અને દેશની આઝાદી પર પ્રયત્ન કર્યો. પરંતુ સ્વાધીન લોકતંત્ર આપણને મળ્યું નહીં. મહાત્મા ગાંધી જ્યારે આવ્યા ત્યારે અંગ્રેજો સમજાવ્યું કે ઇન્ડિયા ગો બેક. સાયમન ગો બેક પાછા જાઓ. લડાઈ શરૂ કરવામાં આવી, અસહયોગ આંદોલન શરૂ કરવામાં આવ્યું. ત્યારે અંગ્રેજોને ખબર પડી ગઈ કે હવે આપણા દેશમાં યોજવું છે. એ વખતે માઉન્ટ બેટન અને ગાંધીજી વચ્ચે કરાર થયા અને કરારની અંદર ભારત પાકિસ્તાનના પગલાં ભર્યા. ભારત એક સ્વાધીન તંત્ર, લોકદેશ તંત્ર એ બન્યું.
અને સામે પાકિસ્તાન છે અલગ દેશ બન્યો. જે ગાંધીજી ઈચ્છતા ન હતો ભારતના બે ભાગલા પડ્યા, ભારત અને પાકિસ્તાન. તો આપણને જે મળ્યું એ સ્વાધીન લોકતંત્ર મળ્યું. બરોબર, કોઈ કહે છે कि स्वाधीन लोकतंत्र का विराट रत्न उसने देखा था, वो जिसके राष्ट्रपति गांधी जी. महात्मा गांधी जी હતા ત્યારે આ એક શેખરના મેં ઘટના છે બની. 47-48 ની આસપાસ આ ઘટના બનેલી હોવી જોઈએ. તો આમાં જો શેખર એક રાષ્ટ્રપતિ જે છે મહાત્મા ગાંધીજી માનતા હતા और सिद्धि के लिए साधन अनवरत कताई और बुनाई. कताई बुनाई શું કહેવાય? તો આપણે આગળ જોયું કે ભાઈ વિદેશી વસ્તુઓનો બહિષ્કાર, કે કપડાં હોય કે નાની વસ્તુ હોય મોટી વસ્તુ હોય દરેકનો બહિષ્કાર કરો. પિકેટિંગ શું થયું? તો લોકો કપડાં શું પહેરે? કપડાં તો રહી શકાય નહીં. એટલા માટે મહાત્મા ગાંધીજીના કહેવાથી દરેક ઘરે રેડિયો કાઢવાનું શું થયું? રેડિયો કાઢવાથી એક તો આપણને રોજગારી મળે, પ્લસ તમે જે કપડાં પહેરો છો એ કપડાં પણ તમને આ રેડિયામાંથી દોરો બનાવીને કપડાં બનાવી શકો. તો આ વસ્તુ શું છે? તો રોજગારી કતાઈ બુનાઈ. બુનાઈ એટલે કતાઈને કાઢવું, બુનાઈને કપડાં બનાવવા. આ વસ્તુ એ શરૂ થઈ. विदेशी माल और मनुष्य का परित्याग और प्रत्येक अवसर का दूसरा गाल आगे कर देना. प्रत्येक अवसर का दूसरा गाल એટલે શું? કે મહાત્મા ગાંધી એ કહેતા કે તમને કોઈ જો એક ગાલે માર્યો તો બીજો ગાલ ધરવાનો. સામે તમારે લડાઈ કરવાની નહીં. અસહયોગ આંદોલન, અહિંસા, સત્ય, અહિંસા, પરમ ધર્મ, આ હતો મહાત્મા ગાંધીનો મંત્ર. ઓકે, સત્યથી આગળ ચાલો, અહિંસાથી આગળ ચાલો. આપણો શ્રેષ્ઠ ધર્મ બનવો જોઈએ. એ ભલે આપણે અત્યારે ફેંકે, ભલે અત્યારે મારે, લાકડી ભલે મારે, ગોળી ભલે મારે, છતાં પણ તમારે તાકાત હોય છે દેશે આઝાદી અપાવવાની. બાકી ભગતસિંહ પાસે, રાજાઓ પાસે, મહારાજાઓ પાસે તો બધું હતું, છતાં પણ અંગ્રેજો કે મુગલો સામે જીતી શક્યા નહીં. શું કામ? કે અહિંસા એક એવો હથિયાર છે ભલભલા વ્યક્તિને પાછું પડવું પડે. સત્ય એવો એ હથિયાર છે. ગાંધીજી આપણે એવું હતું, सत्य हरिश्चंद्र का इधर लोग आरब से हटकर उसमें आ गया था. अपने ऊपर शेखर की प्रतिभा द्वारा सूर्यास्त के सुंदर टाप पीछा लेकर आश्रम गुरु सत्य हरिश्चंद्र महात्मा गांधी ઉપરથી કઈ પ્રત્યારો ચાલો મહાત્મા ગાંધી શેક બોલ કરીને આપણે પૃથ્વી પર ભારત પર એક વ્યક્તિને મોકલીએ, ખોટી વસ્તુ છે. મહાત્મા ગાંધી જે નાના હતા તે દારૂ પીતા, માંસ ખાતા, બધું જ કરતા, ન કરે બધી કૃતિ કરેલી છે. પરંતુ એ કેમ મહાત્મા બન્યા? તો કે એને પોતાના પિતાજીને જે પોતે ભૂલ કરી હતી, શરણ પડવું જોયું હતું, દારૂ પીતો હતો, માંસ ખાધું, સિગારેટ પીધી, બધું જે પીધું હતું એ બધું એક કાગળમાં લખી અને પિતાજીને આપ્યું હતું, કરમચંદ ગાંધીજી. શું કામ? તો પોતાની ભૂલ થઈ ગઈ છે એટલા માટે આ મારો પત્ર તમને આપું છું. ને ત્યારે મહાત્મા ગાંધીના પિતા જે એના માર્યા નહીં, ભાઈની આંખમાંથી આંસુડા પડવા લાગ્યા. આ સત્ય ઘટના. ત્યારે મહાત્મા ગાંધી એટલું શીખ્યા કે આ વ્યક્તિ જે છે મારા પિતાજી એ મારી શકત મને, પરંતુ એને અહિંસાનો માર્ગ અપનાવ્યો. એને મને માર્યો નહીં એટલે હું ડાયો વ્યવસ્થિત શીખી ગયો. બીજી વસ્તુ કે પહેલાના વખતમાં ટીવી હતું નહીં એટલા માટે બાળકો છે એ નાટક જોયા હતા, શેરી નાટક. એમાં રાજા હરિશ્ચંદ્ર નાટક છે એને જોયું. તો અહિંસા પિતામાંથી શીખ્યા. ને સત્યવાદી હરિશ્ચંદ્ર રાજા એને પોતાના જીવનમાં કેટલી મુશ્કેલીઓ આવી, પોતાની પત્ની, બાળકો, પોતે કેટલી મુશ્કેલીઓ આવી, છતાં પણ એક સત્યવાદી હરિશ્ચંદ્ર રાજા એ બહાર આવ્યો. એક સોનામાં એક અગ્નિમાં તપીને સોનો બનીને બહાર આવ્યો. ગીતા ગાંધી જોયું કે આપણે પણ આવું કેમ ન કરી શકીએ? એમાંથી સત્ય શીખે. સત્ય, અહિંસા હરિશ્ચંદ્ર રાજા અને પોતાના પિતા પર શીખ્યા. એ બે વસ્તુ અને અંગ્રેજો સામે અપનાવી. એટલે એ કીધું છે शेखर के नाटक का अंतिम दृश्य का स्वाधीन और वादाहित भारत एक स्थूल आकार प्राप्त सपना.
एक नाटक के बने क्यों, नाटक पूरा हो गया, शेखर के 70 देशी साहित्य से उनके प्रतिलिपि तैयार किए और अपने पुस्तकों के नीचे छिपा कर रखी અને જે પણ લખ્યું હતું, જે નાટક બનાવ્યું હતું એ પુસ્તકમાં રાખી અને મૂકી દીધું। पहले साहित्यिक प्रेरितों की गति से अभियान थी, इसलिए उसने अपना यह नाटक यह अमूल्य रत्न किसी को नहीं दिखाई। नाटक जो लख्યું ने कोई दिखाયું नहीं, सरस्वती को भेट्યું, सरस्वती बेन છે એને પણ નાટક લખ્યું दिखाયું नहीं। हर समय जब जहाँ वो जाता था उसके मन में एक ध्वनि गूंज रही थी, मैं शेखर हूँ, एक अपूर्व नाटक का लेखक चंद्रशेखर जैसे हूँ छू और मैंने अकेले ही बिना किसी की सहायता अपने दिल हाथों से उसका निर्माण किया। स्वाधीन बाधाएं बाद के उस चित्र को मैंने शेखर के लिए मैंने એટલે કે આ વ્યક્તિ નાટક લખ્યું છે। હવે બીજી ઘટના શું બની तो कि शेखर के पिता एक दिन दौरे पे जा रहे थे। शेखर साथ था, बांकीपुर स्टेशन पर सामान रखकर पिता पुत्र बेटे के रूप में गए। बाहर टहल रहे थे, शेखर कुछ आगे पिता के पीछे पीछे तो पास एक लड़का आया और शेखर के उन्मुख होकर अंग्रेजी में बोले लगा, तुम्हारा नाम क्या है, व्हाट इज योर नेम। तो मैंने कहा उसके स्वर में अहंकार शायद वो अंग्रेजी का ज्ञान परिचय दिया। पिता पुत्र फरवा જાય છે કે કામ માટે બહાર જાય છે, રેલવે સ્ટેશન પર ઊભા છે અને એક અંગ્રેજ બોલતો બાળક એની પાસે આવ્યો, व्हाट इज योर नेम, તમારું નામ શું છે। તો इंग्लिश के अंदर अहंकार में ये पूछे છે। शेखर का प्रश्न पूरा और अपना लगा, उसने उत्तर नहीं दिया, कुछ इसलिए कि पीछे पिता थे और पिता की उत्पत्ति में बात करना जगत પેલાના બાળકો પોતાના પિતાજી બેઠા હોય તો બોલતા ન હતા અને એવો પણ બને ને કે આ પછી એને બોલવું નથી, અંગ્રેજી એવો પણ ભાવ છે નીકળે છે। उस लड़के ने समझ तक उसका सामना करने वाला कोई नहीं, ये लड़का शायद अंग्रेजी जानता ही नहीं। उसने तानिक और रोक से कहा, माय नेम इज, डू यू गो टू स्कूल, मेरा नाम है, स्कूल से पढ़ते हो। शेखर के पिता वहाँ न होते तो प्रश्न का उत्तर चाहे न देता, हिंदी में कुछ उत्तर अवश्य देता। उसके मन में यह संदेह उठ रहा था कि लड़का शायद पट पाठ ही बोल रहा था। वो वाक्य वाળા વાંચે છે, બોલે છે, અંગ્રેજી આવડતું નથી, પોતાનો રોગ દેખાડવા માટે આ વ્યક્તિ अंग्रेजी बोले છે। अंग्रेजी उतनी ही जानता नहीं तो उसने तुरंत से उस लड़के की ओर देखा, उत्तर नहीं दिया। जो एना की भावना છે શેખરમાં કે પોતે હિન્દીનો બાળક છે, ભારત દેશનો બાળક છે એટલે અંગ્રેજીમાં નહીં બોલવું। બીજી વસ્તુ કે પોતાના પિતાજી હારે હતા કે વચમાં ન બોલાય તે પણ નહીં બોલ્યું। કોઈ પણ કારણ હોઈ શકે પણ જવાબ ન આપ્યો એણે। पिता के क्रूर स्वर में कहा, शायद उस लड़के को जानने के लिए मेरा लड़का मुझे जानता है, जवाब क्यों नहीं देता। केम ते जवाब आप्यो इंग्लिश में। पिताजी खीजाणा, આપણે કોઈ ભાઈ બહેન પણ છે કે પ્રશ્નનો જવાબ પૂછે ને આપણે આવડતો હોય તો ન દે, પણ ખબર નથી કે આવડે નથી આવડતું, પણ આપણે નથી આવડે જવાબ આપ્યો એટલે પિતાજી આપણે ખીજાવાના છે, કેમ તને જવાબ ન દીધો। જો નથી આવડતું કયો તો વધારે ખીજાય ને આવડતું હોય કે તમે કયો તો પિતાજી છે તો જવાબ કેમ ન આપ્યો। બે વસ્તુ આપણે સાંભળે છતાં પણ શેખરે આ વસ્તુ એ રાખી છે। शेखर और भी गिर गया, चुप हो गया। वो लड़का मुस्कुराकर आगे बढ़ गया। पिता ने कहा, इधर आओ। शेखर उनके पीछे पे वेटिंग रूम में गया। पिता ने उसका मुंह काट कर पूछा, जवाब क्यों नहीं दिया। पापा खीजाना, આપણે જવાબ ન આપીએ બરાબર तो पापा खींचाए। हमारे शेखर ने खींचाना चाहिए, मुंह टूट गया है तो फिर ट्रेन आ गई। तो शेखर का उत्तर देने से, उत्तर न देने की गुस्ताखी करने से बन गया। जब आपको क्या न आपको एने विषय गुस्ताखी के बीजू पे बोले मेरा गाड़ी छे ये आई जाए। दूसरे दिन घर पर पिता ने माँ से कहा, माँ लड़के सर बुद्धू है, किसी के सामने तो बोल नहीं सकती निकलता। शेखर ने सुन लिया कि कोई के सामने आप बोल तो નથી। હકીકતમાં શેખરને ઇંગ્લિશ પણ આવડે છે, હિન્દી પણ આવડે છે, પરંતુ પોતે હિન્દી જાણે છે, ઇંગ્લિશ પણ જાણે છે, પોતે ઇંગ્લિશ બોલવું નથી। તો એના બે કારણ છે, પપ્પા હતા એટલા માટે કે પિતાજીને સામે જવાબ ન અપાય। બીજી વસ્તુ પોતે અંગ્રેજીનો વ્યક્તિ નથી, ભારતનો વ્યક્તિ છે, ઇન્ડિયાનો વ્યક્તિ છે, ભારત વર્ષનો બાળક છે, હિન્દીમાં બોલશે એટલે જવાબ ન આપ્યો।
કોઈ પણ ત્રણ હોઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે શેખરનું જીવન ચરિત્ર પણ કહી શકીએ. શેખરમાં એક આઝાદી ભારત દેશ પ્રત્યેની એની જે સન્માન છે એ પણ કહી શકીએ. તો આ પાઠ આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. પાઠ 2 ભાગની અંદર પાઠ આમ નાનો છે, બરાબર, એટલે 2 ભાગની અંદર પાઠ વેચ્યો છે. તમારે મુહાવરે અને સ્વાધ્યાયના 6 પ્રશ્નો એ લખવાના રહેશે. તમને હું અત્યારે આ લેસન જે છે એ અત્યારે આપી દઉં છું. લેસનની અંદર મુહાવરે અને સ્વાધ્યાય પ્રશ્ન ક્રમાંક 1 થી 6 લખવા, બરાબર, 1 થી 6 લખવાના છે. લેસનની અંદર આપણે આપ્યું છે મુહાવરે અને સ્વાધ્યાય, જે મેં ચોપડીમાં ઉપર જે મુહાવરે આપેલા છે તે અને સ્વાધ્યાય લખીને તમારે વ્યવસ્થિત બાકી બુકની અંદર હવે બે કે ત્રણ બાકી છે આપણે, અને ગ્રામર અને લેખન વિભાગ પણ આપણે કરવાનો છે. તો આજે આપણે આ પાઠ પૂર્ણ કરીએ છીએ.